જય દ્વારકાથી જય શ્રી રામ મિત્રો, મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમને બતાવીશ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર સારંગપુરમાં જે પ્રસિદ્ધ છે. અને તમે જે આ બહારનો નજારો જોઈ રહ્યા છો એ કષ્ટભંજન દેવ સારંગપુર છે. અને એ પણ વિડીયો તમને અમારા યુટ્યુબની ચેનલ પર મળી રહેશે. અને જે તમે જોવો છો એ પ્રસાદી છે. અને આ જે દ્વાર છે એ શ્રી સ્વામિનારાયણ ભગવાન મંદિરનું પ્રવેશ દ્વાર છે. જે રાજા મહારાજાઓના મહેલના દ્વાર જેવો કંઈક આકારમાં દેખાય છે. અને તો ચાલો મિત્રો, હું તમને અંદર જઈને દર્શન કરાવું. તો તમે નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર કરજો, જેથી અમને આવા સનાતન ધર્મના વિડીયો અને ધાર્મિક સ્થળોના વિડીયો બનાવી શકીએ અને અમને થોડું પ્રોત્સાહન મળે. તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને તમે જે સામે જોઈ રહ્યા છો એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મેન મંદિર છે. અને જે તમને સામે જ નાનું દેખાય છે એ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર છે. અને આ પ્રવેશ દ્વાર અંદરથી કંઈક આ પ્રકારનું દેખાય છે. જે આ તમને ઘોડેસવાર મૂર્તિ દેખાય છે એ શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે. અને એ મેન મંદિરના સામે જ એ મૂર્તિ મૂકવામાં આવી છે. જે મેન મંદિર છે એ ઉપર છે. અને તમે એના નીચે જશો તો શાસ્ત્રીજી મહારાજ જ્યાં રહેતા હતા એમના જે વસ્ત્રો હતા, જે ઉપયોગમાં લેતા એ બધા સાધનો અહીંયા તમને જોવા મળશે. તો હું તમને બતાવું. આ તમે જોઈ રહ્યા છો એ શાસ્ત્રીજી મહારાજનો ખાટલો છે, જ્યાં તે સૂતા હતા. એમના બધા સાધનો પણ તમને જોવા મળશે તમે આવશો તો. અને આ પ્રમુખ સ્વામી મહારાજનું છે. તમે જોઈ શકો છો આ યોગીજી મહારાજનું.
તો હું જે ઊભો છું એ મિત્રો મેન મંદિર છે, અને જે તમને સામે દેખાય છે પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર છે, અને જે સામે નાનું બીજું દેખાય છે એ યોગ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર છે, અને જે તમને સામે દેખાય છે એ હરિભક્તોનું અવતારણું છે, અને જે આ તમને બીજું દેખાય એ સંતો માટે સંતાશ્રમ છે, એમાં કહેવાય છે સંતો રહે છે. તમે જોઈ શકો છો વચ્ચોવચ્ચ કંઈક ગાર્ડન આ પ્રકારનું છે, અને સામે અને વચ્ચે સરસ મજાનું ગાર્ડન છે. તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને ગમે છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.